મારું નામ જયંતિભાઈ જક્ષીભાઈ હળવદિયા, મારું ગામ ચરાડવા, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. સમય તો જાજા વર્ષથી ખેતી કરું, પણ 2016 આ મગફળી ચાલુ કરી વાવવાનું. એક મહિપતભાઈનું બિયારણ કણિકામાં વધે, ભાવમાં વધે, ઉતારા વધે. ઉતારામાં મારે આ વીઘેથી 30 થી 35 મગફળી નીકળે. અમારે ઉતારો 60-62 નો ઉતારો તેલનો નીકળે. અમે 2016 થી ચાલુ કર્યું છે. ભગવતી અગ્રીવાળા અમને બિયારણ સારું જ દે છે અને ઉત્પાદન પણ અમને ખેડૂતને સારું મળે છે. અને અમારી મગફળી પોતે ઈ જ લજે મારી મગફળી. અને ગમે તે વેપારી આવે તો આ મગફળીનો ભાવ 50 થી 100 રૂપિયા ઊંચો જ હોય. એમને ઓલી વીઘે 15 થી 20 મણ નીકળતી હતી, આ વીઘે 35 મણ નીકળે તો કેટલો વધારો થાય ખેડૂતને. ઓલી જાતિ 1200 માં તો 1300 માં વહી જાય અને વેપારી માથે પડીને લઈ જાય આ મગફળી. એમ ખેડૂત મિત્રને આ બિયારણ વાપરો, અમે સલાહ દેવાનું એવું કહેવાનું થાય. બિયારણ આ વાપરો તો આ બિયારણ ઉત્પાદનમાં સારું જ મળશે તમને. ઉત્પાદન એ સારું મળશે, ઉતારો સારો મળશે અને પણ મણિકા બી સારા નીકળે. આ મગફળી ફૂટ ઉપર ઊંચી નથી થતી અને મગફળી હાઈટમાં નાની રહે, કાઢવામાં મજા આવે, ઉતારો વધારે આવે અને મજૂરી ઓછી પણ લાગે. ના બીજો કોઈ દાણો આવતો નથી, મિક્સ કઈ આવતી 25% કઈ ફેર, 10% દાણા ડેમેજમાં નથી થતા, 10% દાણા નાનું મોટું થતું નથી. એક જ ધારી મગફળી થાય. માલ અમે જો કરારમાં વાવે તો 3.5 મહિને ઉપાડવી પડે અને અમારી ભફલી જમીનમાં વાવી એટલે 90 દાડે અમારે મગફળી પાકી જાય. તોય અમે 35 મણનો વીઘો કાઢીએ. અમે તો એમ કે બિયારણ જ વાવો.